પેલા એવું હતું કે રાણીના કુકે રાજાનો જન્મ થતો, રાણીના કુકે જેનો જન્મ થયો હોય ને એ જ રાજા બની શકતું. આજે જેના સૌથી વધારે મત તેનો રાજા. તો સૌથી વધારે મત કોના છે? સૌથી વધારે મત કોણીના છે, પણ આપણો રાજા નથી. આજે રસોડામાં કબજો બીજાનો હોય તો આપને પૂરતું પીરસવામાં આવે નહીં. દક્ષિણ ગુજરાતમાં હજી ઘણું બધું શિક્ષણ ક્ષેત્ર પણ સારું છે. આજે સૌરાષ્ટ્રમાં આવો, હજી પણ 250-300 રૂપિયા આપણા જ કોળી સમાજના પરિવારો મજૂરીએ કામ કરવા જાય છે. 6000 ઉપર સ્કૂલોને તાળા મારી દીધા. આજે હું તમને એમ કહું, આર્થિક રીતે જે લોકો સદ્ધર છે તેના બાળકો ક્યાં ભણતા હશે? ઇંગ્લિશ મીડિયમમાં. તો જે લોકો 300-400 રૂપિયા દાડીએ મજૂરી કામ કરવા જાય, એના ગામની સ્કૂલ બંધ થઈ ગઈ હોય તો એના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરે કે પોતાની મજૂરી માટેની વ્યવસ્થા કરે? સમજો, સરકાર એમ કેમ નથી કહેતી કે દરેક સરકારી સ્કૂલો છે ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? કેમ કે સરકારી સ્કૂલમાં સૌથી વધારે ભણવાવાળા દીકરા દીકરીઓ ઓબીસી સમાજના છે અને સૌથી વધારે આ કોળી સમાજના દીકરા દીકરીઓમાં ભણે છે. જો એને ખબર પડી જાય, એ ઇંગ્લિશ બોલતા શીખી જાય તો એને ખબર પડી જાય કે ખીચડી ક્યાં ગાંધીનગર રંધાય છે. શું ખબર પડી જાય? ખીચડી ગાંધીનગર રંધાય છે. તો સિંહાસન ઉપર કબજો ન કરે.